હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડાક આગળ બીજા આ વિડીયોની અંદર ફંક્શન જોવાના છે. બરાબર? ઓકે, તમારું ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ ફંક્શનનું નામ છે. આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય મિત્રો? તો એનો ઉપયોગ જુઓ તો કર્તાએ કરેલી ક્રિયાનું સ્થળ કે જગ્યાને દર્શાવવું હોય, કર્તાએ કરેલી ક્રિયાનું સ્થળ કે જગ્યાને દર્શાવવું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ નામના ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે ઘટના ક્યાં બની, કયા સ્થળે બની, ક્રિયા કયા સ્થળે બની એ દર્શાવેલું હોય, સ્થળની સ્પષ્ટતા કરેલી હોય તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ. કેવી રીતે ઓળખશો? તો એની હિન્ટ આપેલી છે, અગાઉ સમજાવ્યું છે આગળના વિડીયોમાં. એમ હિન્ટને આ પ્રમાણે બોક્સમાં મૂકી દેવાનું છે વ્યવસ્થિત ફૂટપટ્ટીથી દોરીને. ક્યારે આનો ઉપયોગ કરવાનો આ ફંક્શનનો? તો ખાસ ધ્યાન આપજો, વાક્યમાં સ્થળદર્શક શબ્દો હોય. સ્થળદર્શક શબ્દો કોઈ પણ હોઈ શકે, જેમ મોટાભાગે ધ પ્લેસ શબ્દ આવે સ્થળ દર્શાવવા માટે. કોઈ સિટીનું નામ હોઈ શકે, કોઈ દેશનું નામ હોઈ શકે, કોઈ ગામનું નામ હોઈ શકે. બરાબર? રેલવે સ્ટેશન, સ્કૂલ, આવું કોઈક નામ સ્થળદર્શક નામ હોઈ શકે. ટેબલ, ઓન ધ ટેરેસ, આવું કંઈક નામ હોઈ શકે. બરાબર? આ નાઉન કહેવાય, બધા સ્થળદર્શક નાઉન છે આ બધા. તો એ સ્થળદર્શક કોઈ ગાર્ડનનું નામ, કોઈ બિલ્ડિંગનું નામ, બરાબર, કોઈ સંસ્થાનું નામ હોઈ શકે. આવું કોઈ પણ સ્થળદર્શક નામ હોય અને એના પછી વેર અથવા વેરેવર શબ્દ આવતો હોય, સંયોજક તરીકે શું આવે? વેર અથવા વેરેવર. તો તમારા ફંક્શનનું નામ તમારે લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ. એકવાર રિપીટ કરું છું, વાક્યમાં વેર કે વેરેવર આવે સ્થળદર્શક શબ્દ પછી તો ફંક્શનનું નામ લખી દેવાનું છે ટોકિંગ અબાઉટ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આનો ઉપયોગ હવે સેન્ટેન્સમાં કરીએ, જરા સમજીએ. સૂચના છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ તમારું, પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન. તો કયો શબ્દ આવ્યો ને તમને? સ્થળદર્શક એક નાઉન આપેલું છે ધ પ્લેસ અને એના પછી સંયોજક છે વેર. બરાબર? ધ પ્લેસ અને એના પછી સંયોજક આપેલું છે વેર. તો ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ. બરાબર? એવી રીતે બીજું વાક્ય, ધ ડોગ ફોલોડ હિમ વેરેવર હી વેન્ટ. તો એ જ્યાં જ્યાં ગયો હતો ત્યાં ત્યાં પેલો કૂતરો એની પાછળ જતો હતો. તો જુઓ અહીંયા વેરેવર શબ્દ આપેલો છે, જ્યાં જ્યાં એ ગયો ત્યાં ત્યાં કૂતરો ગયો, તો સ્થળ દર્શાવે છે. બરાબર? આ શબ્દ તો વેરેવર સેન્ટેન્સમાં આપેલું હોય સંયોજક તરીકે ત્યારે વાક્યના ફંક્શનનું નામ લખી દેવાનું છે. નીચે આ વાક્ય લખવાનું સેકન્ડ અને એના નીચે ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ. બરાબર? ત્રીજું વાક્ય, જયપુર ઇઝ ધ સિટી વેર વન કેન ફાઇન્ડ પિંક બિલ્ડિંગ. તો જયપુર ઇઝ ધ સિટી, ધ સિટી સ્થળદર્શક નાઉન છે અને ત્યાર પછી વેર સંયોજક આપેલો છે. બરાબર? તો સ્થળદર્શક નાઉન પછી સંયોજક આપેલો હોય વેર, તો ત્યારે ફંક્શનનું નામ લખી દેવાનું છે એક્સપ્રેસિંગ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ટોકિંગ અબાઉટ પ્લેસ. ચોથું છે ફોર્થ સેન્ટેન્સ, વડનગર ઇઝ ધ પ્લેસ. એક નાઉન આપી દીધું ધ પ્લેસ અને ત્યાર પછી એક સંયોજક છે વેર. મિસ્ટર નરેન્દ્ર મોદી સ્પેન્ડ હિઝ ચાઇલ્ડહુડ. વડનગર એ જગ્યા છે કે જ્યાં નરેન્દ્ર મોદીએ એમનું બાળપણ વિતાવ્યું હતું. તો સ્થળદર્શક નાઉન પછી વેર આપેલું છે માટે આપેલા ફંક્શનનું નામ તમારે લખી દેવાનું છે ટોકિંગ અબાઉટ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બરાબર? એવી રીતે ફિફ્થ સેન્ટેન્સ, પાંચમું વાક્ય, ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી વેર ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય. તો ઇન્ડિયા એક કન્ટ્રી છે, કન્ટ્રી સ્થળદર્શક નામ આવે ને ત્યાર પછી સંયોજક છે વેર કે જ્યાં તહેવારો ખૂબ જ આનંદ સાથે ઉજવવામાં આવે છે. તો સ્થળદર્શક નાઉન પછી સંયોજક આપેલો છે વેર માટે આપેલા ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, શોઈંગ પ્લેસ. બરાબર? એ જ પ્રમાણે નીચે રિસ્પોન્સ ધ ડાયલોગ આપેલા છે, એને સમજીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ સેન્ટેન્સીસ.
બરાબર, વાક્ય આપેલું છે. ઓકે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ સેન્ટન્સમાં પહેલો ડાયલોગ છે, ફાધરનો ડાયલોગ છે, વેર હેવ યુ પુટ માય ફાઇલ્સ, વેર હેવ યુ પુટ માય ફાઇલ્સ. તો મધરના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ લખેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે આગળ પણ તમને વિડીયોમાં સમજાવેલું છે કે જ્યારે કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ આપેલું હોય તો એની હિન્ટ યાદ રાખવાની અને એ હિન્ટના શબ્દો નીચે જે 4 વિકલ્પ આપેલા હોય ABCD એમાં શોધવાનું. જે ઓપ્શનમાં તમને શબ્દો મળે એ ઓપ્શન તમારો આન્સર હશે. બરાબર, તો જો પહેલું સેન્ટન્સ તમારું આપણે પ્લેસ શોધવાનું છે એટલે વેર કે વેરેવર આવે ને એ તમારો આન્સર હશે. પહેલું વાક્ય, ઇટ ઇઝ ઇન ધ કપબોર્ડ, ઇટ ઇઝ ઇન ધ કપબોર્ડ. બરાબર, તો આમાં કોઈ સ્થળદર્શક શબ્દ જ નથી આપ્યો એટલે વેર કે વેરેવર નથી, માટે ઓપ્શન એ આ ફંક્શનનો જવાબ નથી. બીજા ઓપ્શનની અંદર ધો ઇટ ઇઝ ઓન ધ ટેબલ આઈ કાન્ટ ગેટ ઇટ. તો વાક્યની શરૂઆતમાં ધો આપેલું છે, શરૂઆતમાં ધો આપેલું હોય તો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. આપણે કોન્ટ્રાસ્ટનું કામ નથી, માટે ઓપ્શન બી પણ આ જવાબ નથી. સી વિકલ્પ જુઓ, આઈ હેવ પુટ યોર ફાઇલ્સ વેર યુ પુટ રેગ્યુલરલી. તમે જ્યાં નિયમિત રીતે તમારી ફાઇલ મૂકો છો ત્યાં જ મેં તમારી ફાઇલો મૂકી છે. તો અહીંયા વેર શબ્દ આપેલો છે, બરાબર, જે સ્થળ દર્શાવે છે એ જ જગ્યાએ છે જ્યાં તમે મૂકો છો. બરાબર, તો સ્થળ દર્શક શબ્દ છે વેર, વાક્ય પણ આપેલું છે, માટે આપેલા ફંક્શનનું નામ તમારે લખી દેવાનું છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એ ઉપર આપેલું છે, તો એ ફંક્શન માટેનો જવાબ થયો ઓપ્શન સી એ સાચો જવાબ છે. ડીમાં એક હેડ બેટર આપેલું છે, તો એ એડવાઇસ દર્શાવે છે, સોરી ચોઇસ દર્શાવે છે હેડ બેટર. તો એ તો આપણે ચોઇસનું કામ નથી, માટે ઓપ્શન ડી પણ નહીં આવે જવાબમાં. એકવાર પાછો સમજાવું છું. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપેલું છે ફંક્શનનું નામ, તો સી વિકલ્પની અંદર વેર સંયોજક છે અને ત્યાર પછી સ્થળ દર્શક વાક્ય આપેલું છે, માટે ઓપ્શન સી એ પહેલા ડાયલોગનો સાચો આન્સર છે. ઓકે, બીજો ડાયલોગ જુઓ, એક્ઝામ્પલ જુઓ. બીજું વીરનો ડાયલોગ છે, વેર વિલ યુ ગો ડ્યુરિંગ વેકેશન. વીર પૂછે છે કે તમે વેકેશન દરમિયાન ક્યાં જશો. તો ખુશીના ડાયલોગમાં ખાલી જગ્યા આપી છે અને એના ફંક્શનનું નામ આપેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે ખુશી જગ્યા દર્શાવશે કે એ વેકેશનમાં ક્યાં જશે. તો વીરના પ્રશ્નનો જવાબ આપવા માટે પહેલો ઓપ્શન છે, આઈ વિલ વિઝિટ સમ હિસ્ટોરિકલ પ્લેસીસ ઇન MP. હું મધ્યપ્રદેશમાં કેટલાક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈશ. તો અહીંયા કોઈ સ્થળ દર્શક શબ્દ સંયોજક તરીકે આપેલો નથી, માટે ઓપ્શન એ આ ડાયલોગનો જવાબ નથી. બી ઓપ્શન જુઓ, આઈ વિલ ગો વેરેવર માય નેબર્સ વિલ ગો. તો વેરેવર શબ્દ આવ્યો છે જુઓ, સ્થળ દર્શાવવા માટે, પ્લેસ માટે. તો મારા પડોશીઓ જ્યાં જ્યાં જશે ને ત્યાં ત્યાં હું જઈશ. બરાબર, વેકેશનમાં. તો વેરેવર શબ્દ વાક્યમાં આપેલું છે, માટે બીજા ડાયલોગમાં જે ફંક્શન પૂછેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એનો જવાબ છે ઓપ્શન બી. બરાબર, સીમાં શું છે, તો સીની અંદર વન ઓફ ધ બેસ્ટ આપેલું છે, તો એ તો ડિગ્રી દર્શાવે, કમ્પેરિંગ દર્શાવે. આપણને કમ્પેરિંગ પૂછેલું નથી, પ્લેસ પૂછેલું છે. ડીની અંદર આઈ વિલ પ્રિફર ટુ સ્ટે, પ્રિફર ચોઇસ દર્શાવે, માટે એ પણ આવશે નહીં. તો એકવાર ફરીથી સમજાવું છું. ફંક્શન બીજા ડાયલોગમાં પૂછ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, તો બી ઓપ્શનની અંદર વેરેવર સંયોજક આપેલો છે, માટે ઓપ્શન બી એ આનો સાચો જવાબ છે. આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો છે કે જો વાક્યની અંદર વેર કે વેરેવર આપેલું હોય તો એ વાક્યના ફંક્શનનું નામ હોય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બરાબર મિત્રો, આ જ રીતે એના પછીનું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ ક્યારે ઉપયોગ થાય છે આ ફંક્શનનો? તો કર્તા જે ક્રિયા કરે છે એ ક્રિયાનો સમય દર્શાવવો હોય, કર્તાએ કરેલી ક્રિયાનો સમય દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નામના ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટેની હિન્ટ આપેલી છે આ ફંક્શનની અંદર. હિન્ટને પહેલાં તો આપણે બોક્સમાં મૂકી દઈએ છીએ. આ ફંક્શનને ઓળખવા શું કરવાનું છે, તો આ ફંક્શનને ઓળખવા માટે વાક્યમાં સમયદર્શક શબ્દો આપેલા હશે. તો કયા કયા સમયદર્શક સંયોજકો આવે, જેમ કે વેન છે,
વાઇલ છે, ટીલ છે, અનટીલ છે, આફ્ટર કે બિફોર હોય, એઝ સૂન એઝ વાક્યની શરૂઆતમાં હોય, અથવા નો સુનર ધેન જોડકામાં આવે એટલે નો સુનરવાળા વાક્યમાં જ ધેન આવે. પછી હાર્ડલી વેન છે. આવા સમયદર્શક સંયોજકો જો આપેલા હોય તો વાક્યના ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. બરાબર મિત્રો? ઓકે, તો આના આધારે હવે થોડાક સેન્ટેન્સને સમજી લઈએ. તમારું પહેલું વાક્ય છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન સૂચના છે. પહેલું વાક્ય છે ફર્સ્ટ સેન્ટેન્સ વેન ધ ચીફ ગેસ્ટ અરાઇવ્ડ ધ પ્રિન્સિપલ સ્ટૂડ અપ ટુ વેલકમ હિમ. તો વેન સંયોજક આપેલો છે. પ્રિન્સિપલ ક્યારે ઊભા થયા? તો જ્યારે મુખ્ય મહેમાન આવ્યા ત્યારે. તો વેન સંયોજક આપેલો છે, એના પછી સમય આપેલો છે, પ્રિન્સિપલના ઊભા થવાનો સમય છે, બરાબર, ચીફ ગેસ્ટના આવવું તે. તો પહેલા વાક્યને લખી દેવાનું અને નીચેની લાઈન છોડીને ત્યાં ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. એવી રીતે બીજું વાક્ય એઝ સૂન એઝ ધ ફ્લાઇટ ટુક ઓફ આઈ વોઝ ચાન્ટિંગ સમ મંત્રાસ. જેવી ફ્લાઇટ એ ઉડાન ભરી, ટેક ઓફ થયું કે તરત જ હું કેટલાક મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યો. તો સમય દર્શાવવા માટે એઝ સૂન એઝ આપેલું છે, માટે આપેલા ફંક્શનનું નામ લખી દેવાનું છે તમારે ટોકિંગ અબાઉટ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આ જ રીતે થર્ડ સેન્ટેન્સ જુઓ, ત્રીજું વાક્ય નો સુનર ડઝ માય ફાધર ફાઇન્ડ ઇન્જર્ડ એનિમલ્સ. જેવું મારા પિતા કોઈ ઘાયલ પ્રાણીને જુએ છે. ધેન અહીંયા ટી લખવાનું રહી ગયો છે, HAN લખાઈ ગયું છે. ધેન હી બિગિન્સ ટુ ક્યોર ધેમ, કે તરત જ એની સારવાર કરવા લાગી જાય છે. બરાબર? તો શું દર્શાવેલું છે? વાક્યની અંદર નો સુનર આપેલું છે અને અહીંયા ટી લખી દેવાનું, ધેન આપેલું છે, માટે આપેલા ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. આ રીતે ચોથું વાક્ય વાઇલ સી વોઝ વોચિંગ અ હોરર સિરિયલ. જ્યારે એ હોરર સિરિયલ જોતી હતી, સમવન નોક ધ ડોર, કોઈએ દરવાજાને ટકોરા માર્યા. તો સમય દર્શાવવા માટે વાઇલ સંયોજક આપેલો છે. બરાબર? તો ટાઈમ, આ ફંક્શનનું નામ લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. ફિફ્થ સેન્ટેન્સ, પાંચમું વાક્ય એઝ સૂન એઝ અ ચાઇલ્ડ વોચ અ પ્લેન ઇન ધ સ્કાય. સમય દર્શાવવા માટે એઝ સૂન એઝ, જેવું બાળક આકાશમાં વિમાન ઉડતું જુએ છે, હી વેવ્સ હિઝ હેન્ડ, કે તરત જ એ પોતાનો હાથ ઊંચો કરીને બાય કરે છે, હાથ હલાવે છે. બરાબર? તો એઝ સૂન એઝ આપેલું છે, માટે આ વાક્યના ફંક્શનનું નામ તમારે લખી દેવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. ઓકે ફ્રેન્ડ્સ? તો જો સમયદર્શક શબ્દો હોય તો ફંક્શનનું નામ લખવાનું હોય ટોકિંગ અબાઉટ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એ જ વસ્તુને ડાયલોગમાં જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ સેન્ટન્સ. પહેલો ડાયલોગ કપિલનો ડાયલોગ છે વેન ડઝ યોર ગ્રેન્ડફાધર વેકઅપ. તો સાગરના ડાયલોગમાં ખાલી જગ્યા છે, ફંક્શનનું નામ આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બરાબર? તો હવે સમયદર્શક એટલે હિન્ટમાં જે સમયદર્શક સંયોજકો છે એ જે વિકલ્પમાં આપેલા હોય એ તમારો જવાબ. પહેલો ઓપ્શન જુઓ, માય ગ્રેન્ડફાધર વેક્સ અપ એઝ અર્લી એઝ પોસિબલ. તો એઝ અર્લી એઝ, તો એ તો ડિગ્રી દર્શાવે, કમ્પેરિંગ. તો કમ્પેરિંગ ફંક્શન આપણને પૂછેલું નથી, માટે ઓપ્શન એ આનો જવાબ નથી. બી ઓપ્શન જુઓ, માય ગ્રેન્ડફાધર વેક્સ અપ અર્લી બટ હી ડઝ નોટ ગેટ અપ ફ્રોમ બેડ. તો વાક્યમાં બટ આપ્યું છે, તો બટ તો ઓપોઝ દર્શાવે, વિરોધ દર્શાવે છે, કોન્ટ્રાસ્ટ, માટે ઓપ્શન બી પણ સાચો જવાબ નથી. એવી રીતે સી વિકલ્પ છે વેન ધ સન રાઇઝિસ માય ગ્રેન્ડફાધર વેક્સ અપ. જ્યારે સૂર્યોદય થાય છે કે તરત જ મારા દાદા ઉઠી જાય છે. તો વેન સંયોજક આપેલો છે, સમયદર્શક સંયોજક, માટે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ દર્શાવવા માટે ઓપ્શન સી એ આ ડાયલોગનો સાચો આન્સર છે. છતાં ડી પણ જોઈ લઈએ. વાક્યમાં અનલેસ શબ્દ આપેલો છે. અનલેસ શું દર્શાવે? શરત દર્શાવે, કન્ડિશન, માટે ઓપ્શન ડી પણ એનો જવાબ નથી. એકવાર ફરીથી સમજાવું છું. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપેલો છે, સી વિકલ્પની અંદર વેન સંયોજક, સમયદર્શક સંયોજક આપેલો છે વેન, માટે પહેલા ડાયલોગનો સાચો આન્સર છે ઓપ્શન સી. વિડીયો જોઈને આન્સર ટીક કરવાના, પહેલાં નોટબુકમાં લખી દેવાનું, ત્યાર પછી વિડીયો જોઈને એમાં આન્સર ટીક કરવાના છે. બીજો ડાયલોગ જુઓ, મનીષનો ડાયલોગ છે. મનીષ પૂછે છે મે આઈ ગો હોમ મેડમ. મનીષ પૂછે છે મે આઈ ગો હોમ મેડમ, મેડમ હું ઘરે જાઉં. તો ટીચરનો ડાયલોગમાં ખાલી જગ્યા છે
અને એના ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બરાબર. તો પહેલા ડાયલોગમાં છે નો યુ મે નોટ ગો હોમ. ટીચરે ના પાડી દીધી, ના તું ઘરે જઈ શકતો નથી. મનીષને ના પાડી દીધી ઘરે જવાની. બી ડાયલોગ જો, એટલે પહેલો ઓપ્શન એ સમય નથી દર્શાવતો એટલે એ નહીં આવે. બી ઓપ્શનમાં ધો યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, જો કે તારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, યુ મે નોટ ગો હોમ, યુ મે નોટ ગો હોમ, છતાં તું ઘરે જઈ શકતો નથી. તો અહીંયા ધો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે, માટે ઓપ્શન બી પણ આનો જવાબ નથી. સી ઓપ્શન જુઓ, યુ મે નોટ ગો હોમ બીકોઝ યુ ડોન્ટ ફિનિશ યોર હોમવર્ક. તો અહીંયા બીકોઝ એ કારણ દર્શાવે છે, રીઝન, માટે ઓપ્શન સી પણ આનો જવાબ નથી. તો હવે ઓપ્શન ડી ચેક કરીએ. એઝ સૂન એઝ યુ કમ્પ્લીટ યોર હોમવર્ક, જેવું તારું હોમવર્ક પૂરું થશે, યુ મે ગો હોમ, તું ઘરે જઈ શકે છે. તો વાક્યની શરૂઆતમાં એઝ સૂન એઝ સમયદર્શક સંયોજક આપેલો છે, માટે એ તમારો સાચો જવાબ થયો. તો એકવાર રિપીટ કરું છું, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ પૂછેલું છે. ડી ઓપ્શનની અંદર એઝ સૂન એઝ સમયદર્શક સંયોજક આપેલો છે, માટે ઓપ્શન ડી એ આ બીજા ડાયલોગનો સાચો આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક તમને આ બરાબર સમજાઈ ગયું છે. તમને જે પિક સેન્ડ કરીશ એ તમારે પહેલાં સમજીને લખી દેવાનું છે, બરાબર, અને ત્યાર પછી વિડીયો જોઈને એના આન્સર ટીક કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં તમારા ફંક્શન્સ પૂરા, બરાબર. બાકીનું નેક્સ્ટ વિડીયોમાં ભણીશું આગળનું. અને વ્યવસ્થિત જે પીક મોકલાવો એને હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં લખી દેવાનું છે. બાય.